કડીના લક્ષ્મીપુરાના ગ્રામજનો પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડમ્પિંગ સાઇટમાં રોજ કચરામાં આગ લાગતા ધુમાડાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। આ ડમ્પિંગ સાઇટ કડીના લક્ષ્મીપુરા ગામ નજીક કડી પાલિકાની છે। રાત્રિના સમયે કચરામાં આગ લાગતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। ત્યારે આ ધુમાડાથી પરેશાન થઈ ગ્રામજનો પાલિકા પ્રમુખના ઘરે પહોંચ્યા હતા, પરંતુ પાલિકા પ્રમુખની જગ્યાએ પ્રમુખ પતિ મળવા આવતા ગ્રામજનો વિફર્યા હતા અને ગ્રામજનોએ નગરપાલિકાના સત્તાધીશોને કામ ન થતું હોય તો રાજીનામું મૂકી દેવાની માંગણી કરી છે। તેમણે રોષ ઠાલવતા કહ્યું કે છેલ્લા 10 વર્ષથી ગ્રામજનોની માંગણીને કોઈ ધ્યાને લેતું નથી। અરજીમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મીપુરામાં ગામે જતા રસ્તા પર નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે, ત્યારે જે કચરો બહાર છે તેને અંદર કરવા ગ્રામજનોએ વિનંતી કરી છે। તેમજ ત્યાં જે કચરો બાળવામાં આવે છે તેનો ધુમાડો ગામમાં આવે છે, તેના કારણે લોકોને તકલીફ પડી રહી છે। ત્યારે આનાથી જલ્દીથી જલ્દી લેવામાં આવે અને જો પગલાં લેવામાં નહીં આવે તો તે અમે જે કરીએ તેની જવાબદારી કડી નગરપાલિકાની રહેશે। ત્યારે સવાલ તે થાય છે કે સત્તાધીશોને લોકોના કામ માટે રાખવામાં આવે છે, પરંતુ આ સત્તાધીશ ખરેખર કુંભકર્ણ અને નિંદ્રામાં સૂતા હોય તેમ લાગી રહ્યું છે। પોતાની ઊંઘ ન બગડે એટલા માટે ઘરની બહાર આવીને લોકોની શું રજૂઆત છે તે સાંભળવાનો પણ તેમની પાસે સમય નથી। આવા સત્તાધીશો હોય તો જનતાની સમસ્યાનું કેવી રીતે નિરાકરણ આવે? ત્યાં હવે કડીના લક્ષ્મીપુરા ગામની સમસ્યાને નગરપાલિકા સાંભળે છે કે પછી એના લોકોને આવી રીતે હાલાકીમાં જ રહેવું પડશે, તે તો જોવું રહ્યું। મારું નામ પટેલ કલ્પેશભાઈ રામભાઈ, ગામ લક્ષ્મીપુરા, અને અમારા ગામમાં રોજે રોજ આ ડમ્પિંગનો કચરો નાખે છે નગરપાલિકા અને સળગાવવામાં આવે છે રાત્રે, અને રોજ રાત્રે ધુમાડા થાય છે અમારા ગામમાં। અને અમે નગરપાલિકામાં રજૂઆત કરી, વારંવાર અમે રજૂઆત કરી છેલ્લા 10 વર્ષથી, તે છતાંય એના કોઈ એક્શન લેવાતી નહીં અને અમને ખાલી સમજાવી મોકલી દે છે। અને અત્યારે અમે ત્યાં નગરપાલિકાની ઓફિસે ગયા, પ્રમુખના ઘરે ગયા, પણ પ્રમુખ આવ્યા નહીં, એમના ઘરેથી આવ્યા, એમના ઘરેથી એમના પતિ આવ્યા, તો એમ કેટલા બીજી છે કે અમને મળવા નહીં આવી શકતા। અને એમને અમારી માગણી એ કે અમારા ધુમાડો ના થવો જોઈએ, અમને કચરો નાખવાનો કોઈ વિરોધ નહીં, પણ જે કચરો નાખવાથી ધુમાડો થાય એ ધુમાડો ના થવો જોઈએ। શ્વાસની તકલીફો પડે છે બધાને। બે જણને તો અમે આજ દાખલ કર્યા, નાના છોકરાઓ બહાર નહીં નીકળી શકતા। પટેલ ભાવિક કુમાર કિરીટભાઈ, ગામ લક્ષ્મીપુરા। છેલ્લા 10 વર્ષથી અમે કડી નગરપાલિકાના રજૂઆત ઠેઠ મ્યુનિસિપાલિટી અને વારંવાર રજૂઆત ઠેઠ મુખ્યમંત્રી સુધી પણ કરેલી છે, આની કોઈ જ સાંભળવામાં આવતી નથી। અને છેલ્લા 10 દિવસથી તો એટલું બધું ગામમાં પ્રદૂષણ છે ને, તો કોઈ મ્યુનિસિપાલિટી વાળા પણ સાંભળતા નહીં। કહીએ તો કે પાણીનું ડમ્પર આવી ગયું, 7 ઇંચ પતી જાય, પણ એ લક્ષ્મીપુરામાં આવે તો ખબર પડે। અને કાલે પણ અરજી આપી અને આજે મળવા ગયા હતા ગામમાંથી બધા લઈને, અને ત્યાં મ્યુનિસિપાલિટીમાં આગળ ઊભા રહ્યા, અને પ્રમુખ તો આવ્યા નહીં પોતે, પણ એમના પતિ શ્રી આવીને મળીને કે અત્યારે અમારા જોડે ટાઈમ નહીં અને સવારે અમે આવીશું। પણ સવારે શું, અત્યારે આવે તો ખબર પડે ને લક્ષ્મીપુરામાં કેવો કચરાનો કેવો પેલો ધુમાડો થયો છે તો, અને દિવસે તો નોર્મલી હોય, પણ રાતે એનો ધુમાડો અમારા ગામમાંથી કોઈ છોકરાઓ અને ગયડા હોય એમને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે, અને 2 જણના દવાખાના મેં લઈ જવા પડ્યા હતા। અમારી માગણી એ જ છે કે ધુમાડો અહીં બંધ થવો જોઈએ અને લક્ષ્મીપુરા ગામમાં ધુમાડો આવો ના જોઈએ, અમારી માગણી છે। અને આ છેલ્લા 20 વર્ષથી આની રજૂઆત કરી, છેલ્લા 10 વર્ષથી તો અમે એમ કહીએ છીએ કે ભાઈ તમે અમારી આ જગ્યા લઈ લો અને અમે કડી આવીએ રહેવા, એ પણ રજૂઆત અમે કરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।